12/6/2025નો દિવસ કાળો દિવસ જે ક્યારેય કોઈ પરિવારોને નહીં ભૂલાય, જેનું સ્વજન એ દુર્ઘટનાની અંદર ગયું છે, જે દુર્ઘટના પ્લેન ક્રેશ થવાને કારણે સર્જાઈ છે। કોઈના હસતા રમતા સ્વપ્ન છીનવાઈ ગયા, કોઈની નવી સફર છીનવાઈ ગઈ, કોઈના કેટલા બધા અરમાનો છીનવાઈ ગયા, કોઈના માવતર છીનવાઈ ગયા, કોઈના બાળકો છીનવાઈ ગયા। આ ઘટના છે એ ક્યારેય ભૂલાય એવી નથી, આ ક્ષણ ક્યારેય ભૂલાય એવી નથી। જીવનમાં લાગેલી અથવા તો જીવનમાં થયેલી દરેક પીડા છે એ રૂજાઈ જાય છે, પણ સ્વજન ગુમાવવાની પીડા ક્યારેય નથી રૂજાતી। એ દરેક ક્ષણે, એ દરેક તહેવારમાં, એ દરેક ઘડીએ, એ રસોઈ બનાવતી વખતે કે એ જમતી વખતે કે સાથે બેસતી વખતે, એ ઘરમાં ચાલતું સાથે રહેતું એક માણસ આપણી સાથે નથી, એની પીડા છે એ આખી જિંદગી ભૂલાય એવી નથી। અને એ દુર્ઘટનાની અંદર હજુ એક પછી એક કામગીરીઓ ચાલી રહી છે। ડીએનએના ટેસ્ટ હજુ થઈ રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એફએસએલની ઓફિસ પહોંચ્યા હતા, એફએસએલ વિભાગમાં પહોંચ્યા હતા અને ત્યાં એમણે એક બેઠક બોલાવી હતી અને પછી માહિતી પણ એમણે આપી છે। રાજ્યના આરોગ્ય મંત્રી છે જે સિવિલ પહોંચ્યા હતા, ઋષિકેશ પટેલ, અને ત્યાર પછી બેક ટુ બેક એ બીજી મિટિંગો પણ ચાલી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સવારે ગાંધીનગર વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા અને ત્યાર પછી એફએસએલની ટીમની મુલાકાત લીધી એમણે, ત્યાં અંદર એમણે બેઠક યોજી, બહાર આવીને માહિતી આપી। ત્યાર પછી એ અત્યારે નિરીક્ષણ સ્થળ પર પણ પહોંચ્યા છે। એક પછી એક બધી જ અપડેટ સામે આવી રહી છે, પણ આ બધાની વચ્ચે ડીએનએ ટેસ્ટના સેમ્પલ જેમણે આપ્યા છે એ સ્વજનો હજુ એ પોતાના પરિજનોની રાહ જોઈને ઊભા છે કે કદાચ ક્યાંયથી કોઈ અંગ અથવા તો કોઈ શરીર મળી જાય કે જેને લોકો લઈને જઈ શકે। એ પીડા, સૌથી મોટી કરુણા એ છે કે મૃત્યુ વખતે અંતિમ સમયે તમે એ ચહેરાના દર્શન કરી શકો છો, એને જોઈ શકો છો, પણ અહીંયા તો સ્વજનો પાસે એ પણ નથી કે એ પોતાના પરિવારજનોનો ચહેરો પણ જોઈ શકે। એ કરુણતા, કેમ કે એ રાખ થઈ ગયેલા મૃતદેહો છે એ હાથમાં આવ્યા છે। ડીએનએ ટેસ્ટની કામગીરી 24 કલાક ચાલુ છે એવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે। એ બધાની વચ્ચે પ્લેનની જે ટેલ છે, પાછળનો જે સાઈડનો ભાગ છે પ્લેનનો, એમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે અને એ એર હોસ્ટેસનો હોવાની આશંકા છે। ડીએનએ ટેસ્ટ એના પણ કરવામાં આવશે, સેમ્પલ એના પણ લેવામાં આવશે અને પછી ખબર પડશે કે એ મૃતદેહ કોનો છે। પણ વધુ એક મૃતદેહ મળ્યો છે અત્યારે। કાટમાળ હટાવવાની અને એના અંદર શોધખોળની કે સર્ચિંગની પ્રક્રિયા છે એ ચાલી રહી છે। મીનવાઇલ બ્લેક બોક્સ મળ્યું છે તો એને પણ ડીકોડ કરવામાં આવી રહ્યું છે। એની સાથે સાથે પ્લેન જે જગ્યા પર છે ત્યાં પણ બધી એજન્સીઓ છે તપાસ કરી રહી છે અને કારણ શોધી રહી છે। એનું કારણ જે પણ હોય, પણ અત્યારે એ કરુણામય દ્રશ્યો છે સિવિલની બહાર કે પછી એ કસોટી ભવનની બહાર પરિજનોની કસોટી કરી રહ્યા છે, જે પરિજનો પોતાના સ્વજનની એક ઝલક માટે ત્યાં બેઠા છે અને એ અવિરત ત્યાં ઘણા સમયથી બેઠા છે। ડીએનએ રિપોર્ટ હજુ ઘણા બધા લોકોના આવવાના બાકી છે। જેમના આવ્યા છે એમને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે અને એમને એ લોકો પરિજનોના મૃતદેહને લઈને અંતિમ ક્રિયા માટે પણ પહોંચ્યા છે। એમ્બ્યુલન્સ, શબવાહિનીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, ડ્રાઈવરોને એલર્ટ રહેવા માટે સૂચના અપાઈ છે। આ દરમિયાન પ્લેનનો જે કાટમાળ છે એ નીચે ઉતારવાની પ્રક્રિયા જ્યારે ચાલી રહી હતી ત્યારે પ્લેનના ટેલમાંથી એક મૃતદેહ છે એ મળી આવ્યો છે અને એ એર હોસ્ટેસનો હોવાની આશંકા અત્યારે છે। અમદાવાદ સિવિલમાં અત્યાર સુધીમાં 250 લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે। જુનિયર ડૉક્ટર એસોસિએશન દ્વારા એક સ્ટેટમેન્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં પ્લેન દુર્ઘટનામાં હોસ્ટેલમાં રહેલા 4 MBBSના વિદ્યાર્થીઓ છે એમના મૃત્યુ થયા છે। આ પુષ્ટિ કરવામાં આવી છે જુનિયર ડૉક્ટર એસોસિએશન દ્વારા અને એની સાથે સાથે સતત એક પછી એક અપડેટ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પહોંચી ચૂક્યા છે ઘટના સ્થળ પર। એની સાથે દાખલ થયેલા 32 દર્દીઓનું લિસ્ટ પણ સામે આવ્યું છે। પોલીસ કમિશનર પણ જે પ્લેન ક્રેશ થયું એ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી, જેમ મેં કહ્યું એમ, એમણે એક મુલાકાત સિવિલમાં ઓલરેડી લીધી છે ત્યાં પણ, અને હવે બીજી મિટિંગ છે એ પણ એમણે ફરી શરૂ કરી છે। આ સિવાયની બાકીની કામગીરીઓ ચાલુ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એફએસએલની કચેરી પહોંચ્યા પછી એમણે શું કહ્યું છે એ સાંભળીએ। उच्च अधिकारियों के साथ
फॉरेंसिक साइंस लेबोरेटरी में अभी एक बैठक का आयोजन किया गया था, जिसमें खास तौर पे फॉरेंसिक साइंस की पूरे गुजरात की टीम जो पिछले 2 रातों सोए बिना रात दिन एक करके जल्द से जल्द सभी परिवारों के डीएनए मैच के लिए काम कर रही है। कुल मिला के भारत सरकार से भी बहुत बड़ी संख्या में फॉरेंसिक एक्सपर्ट्स की मदद यहाँ पे भेजी गई है। उसी के साथ गुजरात सरकार के भी 36 जितने फॉरेंसिक एक्सपर्ट लगातार दिन रात इस पे काम कर रहे हैं। 3-4 घंटे की साइकिल्स के बाद ये मैच किए गए जो नंबर्स हैं वो तात्कालिक सिविल हॉस्पिटल भेजे जाते हैं। मैं अभी फॉरेंसिक साइंस लेबोरेटरी पे एक डिटेल्ड बैठक हुई है और इसके बाद हम अभी नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी जो है वहाँ पे भी इसी प्रकार से रात दिन काम चल रहा है। वहाँ विजिट के बाद टोटल ये जो प्रक्रिया है वो प्रक्रिया और जल्द ज़्यादा से ज़्यादा जल्द कैसे हो पाए उस पर काम। તો 36 ફોરેન્સિક એક્સપર્ટ્સ છે જે છેલ્લા 3 દિવસથી દિવસ રાત કામ કરી રહ્યા છે। આ દુર્ઘટના જ્યારથી સર્જાઈ ત્યારથી અત્યાર સુધી ડીએનએ ટેસ્ટ થઈ રહ્યા છે બેક ટુ બેક, અને એ જેમ જેમ ઓળખ થતી જાય છે એમ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે। કામગીરી બહુ જ સારી રીતે ચાલી રહી છે। ગુજરાત પોલીસની કામગીરી હોય, એ સિવિલના સ્ટાફની કામગીરી હોય, ત્યાં જે બેસાડેલા લોકો છે એમની કામગીરી છે, એડી સાથે સાથે આરએસએસના જે લોકો છે એમની કામગીરી છે, શાખાના જે માણસો છે એમની કામગીરી, એ તમામ લોકોની કામગીરી અત્યારે માનવતાનો ધર્મ છે એ નિભાવી રહી છે। અને જે પણ અપડેટ્સ આવશે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું। અત્યારે બસ આટલું જ।